વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 2026ને લઈને પ્રચાર જોર પકડી રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 7માં ભાજપાના ઉમેદવારો દ્વારા સવારે લોકસંપર્ક ફેરણી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા। આ ફેરણીનો પ્રારંભ કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ 4 રસ્તા પાસે આવેલી વૈશાલી સોસાયટીથી થયો હતો। ઉમેદવાર આદિત્ય આનંદ પટેલ, મેઘા અંકિત રાણા, શ્વેતા કુનાલ ચૌહાણ અને સચિન દુલીચંદ ખંડેલવાલ પોતાના સમર્થકો સાથે વિસ્તારોમાં ઘરે ઘરે જઈ જનસંપર્ક કર્યો હતો। આ ફેરણી દરમિયાન આમ્રપાલી કોમ્પ્લેક્સ, આમ્રપાલી સોસાયટી, દીપાવલી સોસાયટી, कमला पार्क, रघुवीर सोसायटी, आसोपालो कॉम्प्लेक्स, हरिद्वार कॉम्प्लेक्स, नरेन्द्र पार्क, संतराम पार्क, ऋषभ पार्क और विठ्ठल कृपा सोसायटी જેવા વિસ્તારો આવરી લેવામાં આવ્યા હતા। દરેક સ્થળે સ્થાનિક લોકોએ ઉમેદવારોનું સ્વાગત કર્યું અને પક્ષને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવ્યું હતું। ઉમેદવારોએ મતદારોને પક્ષની નીતિઓ અને વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી, તેમજ આવનારી ચૂંટણીમાં ભાજપને બહુમતી અપાવવા અપીલ કરી હતી। આ સમગ્ર ફેરણી દરમિયાન ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। આજે વડોદરા મહાનગરના વોર્ડ નંબર 7માં આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્સ, આમ્રપાલી સોસાયટી, વૈશાલી સોસાયટી, કમલા પાર્ક અને આસપાસની સોસાયટીઓમાં આજે જનસંપર્ક અભિયાન કરેલ છે અને દરેક લોકોનો ઘર ઘર જઈને સંપર્ક કર્યો છે। અત્રે અમારી સાથે અમારા યશસ્વી અને ટેકનોક્રેટ અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોનીજી બી અમારી સાથે અહીંયા જોડાયા હતા અને ખૂબ સારો જનપ્રતિસાદ મળ્યો છે। એનો શ્રેય ફક્ત ને ફક્ત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર, જે ડબલ એન્જિન સરકાર છે, એના વિકાસ કાર્યોને લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ છે, ખૂબ પ્રેમની લાગણી અનુભવીએ છીએ અને અમને વડોદરા શહેરની વોર્ડ નંબર 7ની જનતાએ અમને ખૂબ જંગી બહુમતીથી વિજય થશે એવી અમને શુભકામનાઓ પાઠવી છે। આપનો વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના વોર્ડ નંબર 7ના ચારેય ઉમેદવારો ફેરણી સ્વરૂપે કાર્યકર્તાઓ સાથે અલગ અલગ વિસ્તારમાં ફેરણી સ્વરૂપે ફરી રહ્યા છે। લોકોનું પ્રચંડ જનસમર્થન, આશીર્વાદ અને પ્રેમ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના કમળનું મજબૂત નિશાન, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું મજબૂત નેતૃત્વ, દેશના હિતમાં થયેલા અનેક ઐતિહાસિક નિર્ણયો, લોકહિતના કાર્યો, અનેક જનકલ્યાણકારી યોજનાઓના માધ્યમથી અલગ અલગ તબક્કાના લોકો સુધી તેનો પહોંચેલો લાભ, કાર્યકર્તાઓએ સેવા એજ સંગઠનના સૂત્રને ચરિતાર્થ કરતા અલગ અલગ તબક્કે સુખમાં હોય કે દુઃખમાં લોકો વચ્ચે સદાય રહ્યા છે। આ તમામ બાબતોના સરવાળા સ્વરૂપે અમને લોકોનો પ્રચંડ જનપ્રતિસાદ મળી રહ્યો છે અને તારીખ 26ના રોજ 11 વાગ્યા પહેલા ચારેય કમળના નિશાનને, એટલે કે આદિત્ય પટેલ, સચિનભાઈ ખંડેલવાલ, શ્વેતાબેન ચૌહાણ અને મેઘાબેન રાણા, આ ચારેય ઉમેદવારોને લોકોએ આશ્વસ્ત કર્યા છે કે અમે પ્રચંડ બહુમતીથી તમને જીતાડવાના છે અને વિજયનું કમળ અહીંથી ચોક્કસ નિશ્ચિત છે। વોર્ડ નંબર 7ના ઉમેદવારો આદિત્યભાઈ પટેલ, ખંડેલવાલભાઈ ને બે મેડમો જે અમારે ત્યાં આવ્યા છે, તો એમને અમે વધાવીએ છીએ। હું અહીંયા આગળ વિઠ્ઠલ કૃપા સોસાયટીનો મંત્રી છું અને અહીંયા અમારી ખાતરી છે કે એમને ફૂલ પેનલ જીતીને આવશે। એના માટે અત્યારથી પેનલ સાથે આવે એ જ અમારી શુભેચ્છા। ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ।